બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય, પુરુષોત્તમ ભગવાન ની જય। તપિયાની વાર્તા। શંકર પાર્વતી કૈલાસમાં રહેતા હતા। એક દિવસ ભોળાનાથ પાર્વતીજીને કહે છે, સતી, હું વનમાં વિહાર કરતો આવું। પાર્વતીજી કહે, મારે પણ ભેળું આવવું છે। શંકર ભગવાન કહે, વનમાં ન અવાય। વનમાં કાંટા હોય, ટાઢ પડે, તડકો પડે, ભૂખ લાગે, તરસ લાગે, તમારાથી સહન ન થાય। પાર્વતીજીએ હઠ કરી। શિવજી કહે, સતી, તમે હાલતા હઠ લ્યો છો। પરંતુ સતી ન માન્યા। અંતે ભોળાનાથ શ્રી હઠ સામે હાર્યા અને કહે, ચાલો સતી। શંકર પાર્વતી વનમાં વિહાર કરવા જાય છે। શંકર પાર્વતી વાતો કરતા કરતા ચાલતા થયા। થોડુંક ચાલ્યા ત્યાં પાર્વતીજી કહે, સ્વામી, મને તરસ લાગી છે। શંકર ભગવાન કહે, હું નહોતો કહેતો વનમાં કાંટા હોય, ટાઢ પડે, તડકો પડે, ભૂખ લાગે, તરસ લાગે, તમારાથી સહન ન થાય। ત્યાં તો શંકર ભગવાને પગનું પાટું માર્યું અને ત્યાં થઈ ગયો વીવડો। લ્યો સતી, પી લ્યો પાણી। પાણી પીને ચાલતા થયા। થોડુંક ચાલ્યા ત્યાં એક તપિયો તપ કરતો હતો। તેને જોતા વર્ષો જૂનો જોગી બેઠો હોય એવું લાગે છે। આંખોની પાપણ હોમાં ઘરી ગઈ છે। માથે ધૂળના રાફડા થઈ ગયા છે। રાફડા પણ વેલા પાંદડા ચડી ગયા છે। માનવ દેવ ઓળખવો મુશ્કેલ છે। તપિયો તપમાં લીન થઈ ગયો। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ કરતો હતો। પાર્વતીજી તપિયાને જોઈને શિવજીને કહે, સ્વામી, આ તપિયો કેટલા સમયથી તપમાં બેઠો હોય એવું લાગે છે। તમે આ તપસ્વીને દર્શન આપો અને તપિયાને વરદાન આપી એનો ઉદ્ધાર કરો। શિવજી કહે, સતી, આ જંગલ છે, આમાં ઠેક ઠેકાણે આવા તો બધા મળશે જ, તો શું બધાને વરદાન આપી દેવા, ઉદ્ધાર કરવાનો? ચાલો સતી, માર્ગમાં આગળ વધો। પાર્વતીજી તપિયાને વરદાન આપવાની હઠ લે છે ત્યારે શિવજી કહે છે, સતી, એટલે જ હું કહેતો હતો કે તમે મારી સાથે આવવાનું રહેવા દો। એમ કરી શિવજી વાતને ટાળે છે અને વનમાં આગળ વધે છે। થોડી વાર પછી પાર્વતીજી માખીનું રૂપ લઈને શંકર ભગવાનની જટામાં સંતાઈ જાય છે। શિવજી સતીને આજુબાજુ ક્યાંય ન જોતા વનમાં ગોતવા લાગે છે। દેવાધિદેવ સતીને જોતા આકુળ વાકુળ લાગે છે અને શંકર ભગવાન ઓ સતી પુકારવા લાગે છે અને વનવગડામાં શોધવા લાગે છે। પાર્વતીજી મનમાં વિચાર આવ્યો, હું થોડી વાર બહાર નહીં નીકળું તો સ્વામી મને શ્રાપ આપી દેશે। અને પાર્વતીજી શિવજીને આકુળ વ્યાકુળ જોઈ બહાર આવે છે। પીળા પટોળા પહેર્યા છે, પગમાં ઝાંઝર પહેર્યું છે, હાથમાં ખંગન ખનકે છે, વાળીમાં મોતીડા ચમકે છે, હારે હીરા ઝબકે છે, માડી રૂમઝૂમ કરતા આવે છે। શંકર ભગવાન અતિ લાગણીના સ્વરે કહે છે, સતી, તમે ક્યાં ચાલ્યા ગયા હતા? હું તમારા વિના વિહોળ બની ગયો હતો। સતી કહે, હું તો ઘડીક વાર તમને મૂકીને ગઈ હતી અને તમે આકુળ વ્યાકુળ થઈ ગયા તો આ તપિયા, એના કુટુંબનું શું? એના બાઈ છોકરા, વૃદ્ધ મા બાપ વાટ નહીં જોતા હોય? ન જાણે કેટલા સમય થઈ ગયો હશે। એના તપસ્વી સ્વામી, તમને વરદાન આપો। શિવજી કહે, સતી, તમે જીત્યા અને હું હાર્યો। શિવજી કહે, પહેલા હું કહું એમ કરો। શંકર ભગવાન કહે, તમારા આંગળીની અંગૂઠી આ તપિયા પાસે મૂકી દો। જો તપ્યો હશે તો નહીં લે અને લોભ્યો હશે તો લઈ લેશે। સતી કહે, સારું। અંગૂઠી ફેંકીને શંકર ભગવાન અને પાર્વતીજી સંતાઈ ગયા। કંઈક ખખડવાનો અવાજ આવ્યો। તપિયાએ આંખો ખોલી ચારે બાજુ જોયું, કોઈ નહોતું। એટલે અંગૂઠી લઈને ડાબા પગના આસન નીચે મૂકી ફરીથી આંખો બંધ કરીને ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાયના જાપ કરવા લાગ્યો। શંકર ભગવાન કહે, જો હું નહોતો કહેતો આવા તો ઠેક ઠેકાણે હોય। શંકર ભગવાન અને પાર્વતીજી તપિયા પાસે જાય છે અને પૂછે છે, કે તો તું તપેશ્રી કે લોભેશ્રી? તપ્યો કહે, હતો તો હું તપેશ્રી, પણ સોનું જોઈને લલચાયો અને થઈ ગયો લોભ્યો। માં, આ લ્યો તમારી અંગૂઠી, મને વરદાન આપો। મને મારું વરદાન ન ચાલે, હું તને આપીશ તો તને ટકશે પણ નહીં। તું ભોળાનાથ પાસે માંગ। તપ્યો શંકર ભગવાનના પગમાં પડી ગયો। શંકર ભગવાન કહે, માંગ માંગ, માંગે તે આપો। બોલ, તારે શું વરદાન જોઈએ છે? ત્યારે તપ્યો કહે, કોઈ મનુષ્ય બાયુ બેનું વાર કરે, વ્રત કરે, ધર્મ કરે, બધા સારા કાર્યનું બધું પુણ્ય મને મળે। શિવજી કહે, અરે મૂર્ખા, તને માગતાય ન આવડ્યું, બીજાનું પુણ્ય માગે છે? એવું તો ન જ બને। મનુષ્ય ઉઠે ત્યારે 5 પાપ લઈને ઉઠે છે, ઢોરની જેમ ઢસરડા કરે છે, એમાં રત્તીભાર પુણ્ય વધે છે, એ તું લઈ જા, એ ન મેળ પડે। તું ધન દોલત બીજું વરદાન માંગ। તપ્યો કહે, મેં તો વરદાન માગી લીધું, હવે તમે ઉપાય બતાવો। ત્યારે શિવજી કહે, આ પેલી નદીના કાંઠે સ્ત્રીઓ સ્નાન કરે છે, એ સ્ત્રીઓને ઉપવાસ છે।
તું એ સ્ત્રીને પૂછી જો અને તેના પુણ્યનું ફળ આપે તો મને કોઈ વાંધો નથી. તપિયો કહે ભલે પ્રભુ. તપિયો તે સ્ત્રીઓની પાસે જઈને પૂછે છે કે તમે મને તમારા વ્રતનું પુણ્ય ફળ આપશો? ત્યારે સ્ત્રીઓ બોલી, અરે અમારે સવારે વહેલા ઉઠવું હોય, આખો દિવસ ઘરનું કામકાજ હોય, કોઈ બાયુબેનું વ્રત કરે, એમાં કોઈના સાસરિયાનો ત્રાસ હોય, કોઈના છોકરા નાના હોય, કોઈના ધણી કંટો હોય, કોઈથી ભૂખ્યું ન રહી શકે, અને અમારું પુણ્ય અમે તને ક્યાંથી આપીએ? તપિયો કહે ભલે. ત્યારે તપિયો પાછો ભગવાન શિવ પાસે આવ્યો અને બધી વાત કરી. ત્યારે માતા પાર્વતી કહે છે કે સાંભળ, વીટી વિના વ્રત કરે એમાં તારો અડધો ભાગ, ટીલી વિના વ્રત કરે એમાં તારો અડધો ભાગ, ભોજન સમય આસન ન પાથરે એમાં તારો અડધો ભાગ, ભોજન સમય માથે ન ઓઢે એમાં તારો અડધો ભાગ, વ્રત કરીને તારી વાર્તા ન સાંભળે એમાં તારો અડધો ભાગ. જો આ બધું કરી લે તો તારે અને પુણ્યને કઈ લેવા દેવા નહીં. શિવજી કહે જો તારા નામની વાર્તા કરે તો તારું કઈ નહીં, અને જો તારી વાર્તા ન કરે તો તારો એમાં ચોથો ભાગ. તપિયો કહે ભલે. ત્યારે તપિયા તપે શ્રી બાળા લખે શ્રી બાળુરાની પૂરે, આ જ તપ્યો વસે જંગલમાં, આપણે વસીએ મંદિરમાં. તપ્યો નાય ઊંડે, આપણે નાય કુંડે, ફૂટેલ વાસણમાં જમાય નહીં, નિર્વસ્ત્ર નવાય નહીં, વાર કરો વ્રત કરો, બાયુબેનું વ્રત કરે, ઘર આંગણે દીવા બળે, તારી વાણી બેને સાંભળે, માત્ર પુણ્ય જ નહીં તારો ભાગ, ગોળીએ છાસ, બાળાની આસ, કોઠીએ કણ, હાથીને મણ, ચકલીને ચણ દેનાર હે ભોળાનાથ, જેમ તપ્યાને ફળ્યા એવા સૌને ફળજો, સૌની આશા પૂરી કરજો. ભોળાનાથની જય, તપ્યાની જય.